કેમ છો? મજામાં ને? હમણાં મારા ફ્રેન્ડની સાથે વાત થતી હતી અને ફ્રેન્ડે મને કહ્યું કે મારું બાળક છે એ એવું કહે છે કે આઈ ડોન્ટ લાઈક ડેડ, આઈ ઓનલી લાઈક માય મોમ. હવે કોઈ પણ પિતા માટે, કોઈ પણ ફાધર માટે ઓર કોઈ પાપા માટે એવું સાંભળવું એ ખરેખર બહુ દુઃખવાળી વસ્તુ છે. કારણ કે દરેક પેરેન્ટને એવું હોય કે આપણે જે પણ કરી રહ્યા છે આપણા બાળક માટે કરી રહ્યા છે. અને બાળક જ્યારે આવું સેન્ટેન્સ તમને કહે, હવે આ તો થઈ બહુ જ નાના બાળકની વાત, પણ બાળક જેમ જેમ મોટું થતું જાય એમ તો કમ્યુનિકેટ કરવાનું બી છોડી દે કે આઈ ડોન્ટ લાઈક યુ, એવું તમને સ્ટ્રેટ કહે પણ નહીં. સો ધ ક્વેશ્ચન વોઝ કે હાઉ કેન અ પેરેન્ટ have harmonious relationship with the kid. So I'll be revealing 3 points today, and then there will be a part 2 of this video wherein you can get 3 other points. So let me start with the first point. The first point is that જે આપણા બાળકને જે વ્યક્તિઓ ખૂબ જ વાલી છે અથવા તો જે વ્યક્તિઓ બાળકને ખૂબ ગમે છે, we should respect and love those people. Let me give you an example. કોઈ રિલેટિવ છે કે કોઈ નેબર છે કે બાળકના કોઈ ટીચર છે કે પછી બાળકનો કોઈ ફ્રેન્ડ છે, ભલે નાનો કેમ ના હોય, જો આપણે એ લોકોને, જે વ્યક્તિઓ બાળકને ખૂબ ગમે છે, જો આપણે એમને પ્રેમ અને આદર નહીં આપીએ, એમને રિસ્પેક્ટ નહીં આપીએ, એમને લવ નહીં આપીએ, એમની કેર નહીં કરીએ, તો બાળક તમને કહેશે નહીં, પણ ધીરે ધીરે ક્યાંક અંદરથી સૂક્ષ્મ રીતે બાળકની અંદર તમારા માટે દુઃખની, ડિસલાઇકની ભાવના અંદર જન્મશે અને ધીરે ધીરે એ વસ્તુ બહુ સ્ટ્રોંગ થશે. સો લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ. બાળકને એના મામા ખૂબ ગમે છે, બટ યુ ડોન્ટ ગેટ અલોંગ વેરી વેલ વિથ યોર બ્રધર ઇન લો. તો હવે બાળક ક્યારેય બોલશે બી નહીં, બટ એમનું ઓબ્ઝર્વેશન ઇઝ વેરી કીન એન્ડ દે કેન ગેટ વાઇબ્સ એન્ડ એનર્જી થ્રુ ધ એન્વાયરમેન્ટ કે પપ્પા અને મામા વચ્ચે કંઈક અણબનાવ છે. હવે જ્યારે બાળકને મામા ખૂબ ગમે છે અને તમને નથી ગમતા, તો there is a gap, there is a mismatch. So how can you have good relationship with your brother-in-law so that you can have good relationship with your son? હવે હું તમને એક ડીપ કન્સેપ્ટની વાત કરું. When we don't like somebody and if we observe ourselves from inside, we don't like or we dislike some part or some portion of ourselves, our personality, જેના કારણે એ આપણને સામેની વ્યક્તિમાં રિફ્લેક્ટ થતું હોય ને એવું લાગે. સો ઇન ધીસ કેસ, વેન વી ડિસલાઇક સમબડી, વી ડોન્ટ લાઇક સમબડી, વી નીડ ટુ વર્ક ઓન અવરસેલ્સ ફર્સ્ટ. વોટ ઇઝ દેટ? વી નીડ ટુ હીલ દેટ પાર્ટ ઓફ અવરસેલ્ફ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. નાઉ ધ સેકન્ડ પોઈન્ટ. સો ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ વી શુડ કીપ ધેમ વેલ ઇન્ફોર્મ્ડ. હવે આપણે તૈયાર થયા અને બાળક તો રેડી હતું જ અને ચાલવા માંડ્યા અને બહાર જતા રહ્યા. બાળક હોય કે આપણે બી ઇવન એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવા માટે ઇટ ટેક સમ ટાઈમ. અને જો એ ટ્રાન્ઝિશન એક સ્ટેટમાંથી બીજા સ્ટેટનું સ્મૂધ હશે તો બાળક ક્રેન્કી પણ નહીં થાય અને એને ખૂબ સારું લાગશે અને હી વિલ એન્જોય યોર કંપની જ્યાં તમારે બહાર જવાનું હોય. તો આપણે બાળકને એવું કહી શકીએ, મિનિમમ 15 મિનિટનું આપણે એને કહી શકીએ કે બેટા 15 મિનિટ પછી આપણે બહાર જઈ રહ્યા છીએ, અથવા તો 15 મિનિટ પછી તારો મ્યુઝિક ક્લાસ છે, અથવા તો 15 મિનિટ પછી તારે ભણવા બેસવાનું, જે પણ હોય કંઈ પણ. ઇફ યુ હેવ સમ પ્રોગ્રામ ઇન વીકેન્ડ, તો એ માટે પણ બાળકને પહેલેથી કહી શકીએ કે બેટા વીકેન્ડમાં આપણે આવો કઈ પ્રોગ્રામ છે, એટલે એના મગજની અંદર એ વસ્તુ રજીસ્ટર થઈને પડેલી હોય કોઈ એક જગ્યાએ, તો બાળક એકદમ ઇઝીલી એક્સેપ્ટ કરી દેશે જે ટ્રાન્ઝિશન એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવાનું છે એ. Okay, now the third thing, the anger.
જો આપણે બાળક ઉપર ગુસ્સે થઈએ અને આપણો એંગર આપણે શો કરીએ, એક્સપ્રેસ તો કોઈ પણ મેથડથી કરી શકીએ આપણો એંગર, ન બોલીને, કે દેર આર સો મેની ડિફરન્ટ વેઝ યુ એક્સપ્રેસ યોર એંગર વિથ ધ કિડ. તો હું કમ્પ્યુટરની લેંગ્વેજમાં વાત કરું તો this anger is actually front end or GUI of the system. But what exactly there in the back end? બેક એન્ડની અંદર એવું હોય કે બાળકના પિતા હોય અથવા તો માતા હોય, એની અંદર ડીપ ડાઉન ફિયર હોય અથવા તો ઇનસિક્યોરિટી હોય અને બીકોઝ ઓફ દેટ એન્ઝાઇટી હોય. પણ એ વસ્તુને એક્સપ્રેસ કરવાની કે વાત કરવાની કે કમ્યુનિકેશનનું આપણી પાસે એટલો બધો એક્સપિરિયન્સ કે એટલું લર્નિંગ કે એવું નોલેજ છે નહીં, એટલે વી વિલ જસ્ટ બ્લાસ્ટ ઓન ધ પર્સન. ફર્સ્ટ ઓફ ઓલ વી કન્સિડર અવર કિડ એઝ અવર પ્રાઉડ પોઝેશન. એટલે જ્યારે પણ બાળક એઝ પર અવર એક્સપેક્ટેશન્સ જો પરફોર્મ ના કરે અથવા તો બિહેવ ના કરે અથવા તો એ લેવલનું સક્સેસ ના લાવે, વિચ ઇઝ નોટ એટ ઓલ એક્સેપ્ટેબલ ટુ અસ બીકોઝ ઓફ અર ઈગો, એટલે આપણને ફિયર આવે કે મારું બાળક થઈ અને આવું બિહેવ કરે છે, મારું બાળક થઈ અને બોલતા નથી આવડતું, મારા બાળકને આટલી સિમ્પલ વસ્તુ નથી આવડતી. અને આ વસ્તુને કારણે જે આપણી ઇનસિક્યોરિટી છે, જે આપણો ફિયર છે, જે આપણી એન્ઝાઇટી છે, એ એંગરના સ્વરૂપે બાળક ઉપર બહાર નીકળે છે. તો આવા કેસની અંદર વી નીડ ટુ ગો ઇનસાઇડ એન્ડ વી નીડ ટુ લુક ઇનસાઇડ and we need to address our fear, our anxiety, so that એ વસ્તુ બાળક ઉપર બ્લાસ્ટ ના થાય. And parenting is the most difficult job on this earth. હવે જે આપણા દાદા જે છે, એમણે દાદાએ આપણા પેરેન્ટ્સનો ઉછેર જે રીતે કર્યો કે આપણા પેરેન્ટ્સે આપણો જે રીતે ઉછેર કર્યો, આ બધા જે અને આપણે આપણા બાળકોનો કરી રહ્યા છે, એમાં જમીન આસમાનનો ફરક છે. એવરી ડે વી આર ઇવોલ્વિંગ અને જનરેશન ગેપ જે છે એ ધીરે ધીરે નાનો થતો જાય છે. તો આવા કેસમાં જો આપણે આ આખી ઇવોલ્યુશન પ્રોસેસ ઓફ પેરેન્ટિંગમાં ઇફ યુ ડોન્ટ ઇવોલ્વ અવર સેલ્સ બાય લર્નિંગ ન્યૂ થિંગ્સ, then there will be conflict. Then you can't have harmonious relationship with your kid. So if we keep learning with open-mindedness, then definitely you can have harmonious relationship. We should keep learning, we should be implementing that, and we should get amazing and excellent results. હું છું તમારી હાર્મની કોચ જયકુમારી. હું છું રિલેશનશિપ કોચ.